તો રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન તો થયું, પરંતુ મત ગણતરી ઉપર હાલ સવાલો ઉભા થઈ ચૂક્યા છે, કારણ કે મત ગણતરી હાલના તબક્કે થોડી વાર માટે વિલંબમાં પડી છે। રાઘવજી પટેલ અને ધર્મેન્દ્ર જાડેજાના મતને લઈને એક વિવાદ ઉભો થયો છે। બેલેટ પેપર બીજા એજન્ટને બતાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા સ્મૃતિ ઈરાની હાલમાં સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા છે। અહેમદ પટેલ પણ હાલ સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચવા માટે રવાના થઈ ચૂક્યા છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે। એક તરફ ભાજપે પોતાની જીતની જશ્નની તૈયારીઓ કરી લીધી છે, પરંતુ મત ગણતરી હાલના તબક્કે વિલંબમાં પડી ચૂકી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે બે વ્યક્તિઓ છે, ધર્મેન્દ્રસિંહ અને જે બીજા બે મતદારો છે, તેમના મતને લઈને હાલમાં વિલંબમાં પડી ચૂકી છે। એક અસમંજસ ઉભું થયું છે, કારણ કે બીજા એજન્ટને પોતાનો મત બતાવવો એ યોગ્ય ન કહી શકાય, અને આ જ બાબતને લઈને તેમણે કેમેરા ફરીથી ઓપન કરાવવાની માંગણી કરવામાં આવી છે શક્તિસિંહ ગોહિલ દ્વારા। અને જ્યાં સુધી એ વસ્તુ ના કરવામાં આવે, આ વસ્તુનો જે વિવાદ છે તે થાળે ના પડે, ત્યાં સુધી મત ગણતરી શરૂ નહીં થઈ શકે। મત ગણતરી હાલના તબક્કે વિલંબમાં પડી છે। સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું હતું, આશરે 3 વાગે આ મતદાન પૂરું પણ થઈ ચૂક્યું છે, અને ત્યારબાદ જ્યારે 5 વાગે મત ગણતરી હાથ ધરાવવાની હતી, પરંતુ તે પહેલા હાલમાં એક મામલો ઉભો થયો છે, અને તેને લઈને જે આક્ષેપો ઉભા થઈ ચૂક્યા છે, અને આ જ આક્ષેપોની સાથે હાલમાં મત ગણતરી વિલંબમાં પડી ચૂકી છે। એક તરફ ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જીતના જશ્નની તૈયારી કરવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે। અરુણ, એક નવો વિવાદ સામે આવ્યો છે। દરેક લોકોની નજર મત ગણતરી ઉપર ટકેલી હતી, પરંતુ હજુ થોડી વાર રાહ જોવી પડશે। શું ખાસ મુદ્દો ઉભો થયો છે, અત્યારે શું છે વિવાદ? જી, ચોક્કસ રીતે મતગણતરીનો સમય જે 5 કલાકે શરૂ થવાનો હતો, મતગણતરી શરૂ થવાની તૈયારી હતી, તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી। દરમિયાન કોંગ્રેસ તરફથી જે એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જે રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલને કોંગ્રેસ પક્ષ તરફથી વ્હીપ આપવામાં આવ્યો હતો કે તમારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અહેમદ પટેલને મત આપવાનો છે। આમ છતાં પણ તેઓએ મતદાન કરીને પોતાનું મત આપેલું બેલેટ પેપર હતું તે કોંગ્રેસના ઓબ્ઝર્વર શક્તિસિંહ ગોહિલને બતાવ્યું। ત્યારબાદ તેમણે આ બેલેટ પેપર જે રીતે ભાજપના પ્રતિનિધિ પણ બતાવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો છે, અને આ મુદ્દે ભાજપના પ્રતિનિધિઓને તે બેલેટ બતાવી શકાય નહીં। કોંગ્રેસે વ્હીપ આપ્યો તો કોંગ્રેસના ધારાસભ્ય હતા, તેમણે કોંગ્રેસના પ્રતિનિધિને બેલેટ બતાવવાનું હતું। તદુપરાંત કોંગ્રેસના પ્રતિનિધિ ઉપરાંત પણ ભાજપના પ્રતિનિધિને જે બેલેટ બતાવ્યું તેનો વિરોધ કરવામાં આવ્યો છે, અને તેના મામલે કાયદામાં કોઈ પણ જોગવાઈ નથી, ને આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાની વાત તેમણે છેડી છે, અને તદુપરાંત ત્યાં સુધી મતગણતરી પણ થઈ શકે નહીં તેવી રજૂઆત તેમના તરફથી કરવામાં આવી છે। ત્યારે સમગ્ર વિડીયો એક સાથે જોવાની રજૂઆત પણ માંગણી પણ તેમણે ચૂંટણી પંચ સમક્ષ કરી છે। ત્યારે સમગ્ર પ્રક્રિયા હાલના તબક્કે મતગણતરીની પ્રક્રિયા ચોક્કસ રીતે વિલંબમાં પડી છે। 5 વાગે જે મતગણતરી શરૂ થવાની હતી તે ચોક્કસ રીતે વિલંબમાં પડી છે। તદુપરાંત મતનું ગણતરી કેવી રીતે હોઈ શકે, અને ભાજપના ઉમેદવાર 3 ઉમેદવારો વિજયી બનાવવાના છે તેવો આશાવાદ ભાજપ તરફથી સેવામાં આવ્યો છે। ભાજપના નેતા આત્મારામભાઈ પરમાર આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ સાહેબ, સમગ્ર રીતે મતદાન જે પ્રક્રિયા હતી એ સંપન્ન થઈ છે, હાલના તબક્કે આપ શું માની રહ્યા છો? મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ 3 ઉમેદવાર જ્યારથી ઉભા રાખ્યા ત્યારથી જ નક્કી છે કે ઉમેદવારોનો વિજય નક્કી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને જે રીતે કોંગ્રેસમાં ભંગાર પડ્યું છે, કોંગ્રેસના ધારાસભ્યોના છૂટા થયા છે, કોંગ્રેસના ધારાસભ્યોએ બરવો કર્યો છે, એનાથી નક્કી થયું છે કે કોંગ્રેસ હવે ગુજરાતમાં એક ડૂબતી નાવ છે। એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસ બેબાકડી બની ગઈ છે, અને કોઈપણ પ્રકારના આક્ષેપો કરીને આ પરિણામને ઢીલમાં નાખવાના પ્રયત્નો છે, પણ પરિણામ નક્કી છે। ગુજરાતની પ્રજાને ખબર છે, મતદાતાઓને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવાર અમિતભાઈ શાહ, સ્મૃતિબેન અને બળવંતસિંહજી એનો વિજય પાક્કો છે। મતગણતરી અંગે તમે શું કહો? મતગણતરી અંગેની જે એમણે વાંધો લીધો છે એની સામે અમારા પ્રમુખશ્રીએ પણ કહ્યું છે કે ભાઈ એની રીતે ભલે ને જોઈને નિર્ણય લે, પણ હવે તો એનાથી પણ આગળ ગયા છે, અને એમણે તો પ્રિસાઇડિંગ ઓફિસર પર આક્ષેપ કરવાની પણ શરૂઆત કરી છે। એટલે માણસ જ્યારે હારતો હોય ને
એટલે એ વખતે આવી વજૂદ વિનાની વાતો કરીને લોકમાનસને કોઈ પણ રીતે પ્રેજ્યુડાઇઝ કરવાના પ્રયત્નો કરે છે, પણ એમાં કોંગ્રેસ ફાવવાના નથી. હમણાં થોડી મિનિટોમાં જ આપણે સૌ જોઈ શકીશું કે ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારો વિજયી થઈને બહાર આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જે રીતે ગુજરાતનું આખું જે રીતે વાતાવરણ કોંગ્રેસની વિરુદ્ધમાં થઈ રહ્યું છે, એ જોતા આવનારા દિવસોમાં પણ કોંગ્રેસને પોતાની ઇજ્જત સાચવવા માટેની પણ એમને મુશ્કેલી પડવાની છે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે કોંગ્રેસમાંથી લોકો કોંગ્રેસ છોડીને આવ્યા છે, એ બતાવે છે કે કોંગ્રેસનું ઘર અત્યારે સળગી રહ્યું છે. આપણે જોયું કે ભાજપના નેતા આત્મારામ પરમારે જે રીતે વાત કરી કે કોંગ્રેસને ડરથી રાજ્યસભાની ચૂંટણીમાં પણ પોતાને હારનો ડર સતાવી રહ્યો છે અને તેના કારણે કેને પ્રકારે તે આવા કારણો ઉભા કરીને ચૂંટણી પ્રક્રિયાને મતગણતરીને પણ વિલંબમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તદુપરાંત સમગ્ર કાઉન્ટિંગની પદ્ધતિ તેમણે બતાવી. હાલના તબક્કે ભાજપના 3 ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે તેવો દાવો પણ દ્રઢતાપૂર્વક તેમણે કરવામાં આવ્યો છે અને હાલના તબક્કે કહી શકાય કે મતગણતરી હવે ક્યારે થશે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે. જી ચોક્કસથી અરુણ, આભાર આપનો તમામ માહિતી બદલ. અને